ક્ષણમાં શીખી જવી. બહુ બધું ન આવડે તો હા પાડતા અને ના પાડતા, કઈ વસ્તુમાં હા પાડવી અને કઈ વસ્તુમાં ના પાડવી, આટલું માણસ શીખી જાય ને તો બધા ધર્મ ગ્રંથોનો સાર આવી જાય. માણસની તકલીફ એ છે જેમાં ના પાડવાની હોય એમાં હા થઈ જાય છે, હા પાડવાની હોય એમાં હમણાં ટાઈમ નથી. તો ભગવાન તો અવસર આપે છે. તો આચાર્ય પુરુષાર્થ, તો દક્ષ પ્રજાપતિ થયા, શ્રેષ્ઠી થયા, મોટું પદ મળ્યું. અને જ્યારે મોટા સ્થાનમાં બેસેલા વ્યક્તિઓના વિચાર નાના થઈ જાય ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે. મોટાએ મોટાપણામાં રહેવું જોઈએ. वो बड़े खामोश बैठे रहते हैं, वो बड़े खामोश बैठे रहते हैं, पर जो बड़े होते हैं वो बड़े ही रहते हैं. મોટા પદથી નહીં પણ મોટાઈથી મોટા થાઓ. તમારા વિચાર, તમારું દિલ, તમારી વાણી મોટી છે. અને મોટા એ છે જે નાનપને માફ કરી શકે, જે નાના માણસોને, જે નાનાઈને માફ કરી શકે, એ મોટો. મોટો કેવલ ઉંમરથી જ નથી થવાનું. ઘણાને લાયકાત પૂછીએ ને તો ઉંમર લાયક સિવાય બીજી કોઈ લાયકાત જ ના હોય. લાયકાત શું કે ઉંમર લાયક. મોટાઈથી મોટા થવાય છે. ઉંમરથી, વર્ષોથી મોટા ન થાવ, વિચારોથી મોટા થાવ, આચરણથી મોટા થાવ. તો દરેક લોકોને એમ લાગશે કે અમારા ઘરમાં કોઈ મોટું છે. કારણ કે જ્યારે મોટા લોકો નાની વાત કરવા લાગે ને ત્યારે નાના લોકોને મોટાઓ માટે માન રહેતું નથી. આપણે માન માંગીએ ખરા. અત્યાર સુધી વડીલોનો પક્ષ લેતો તો, હવે યુવાનોની જોડે આવી ગયો. આપણે માન માંગીએ ખરા પણ આપણે સન્માનીય બનવું પડે. માન માંગવાનું ન હોય, મેળવવાનું હોય, સન્માનીય થવાનું હોય. તો આપણે એવી રીતે રહીએ કે આપ મળે લોકોને અહોભાવ થાય. આપણું આચરણ, આપણું જીવન, આજે આપણે આપણા વડીલોને યાદ કરી તો કેવો અહોભાવ થાય, કે કેવી એમના અંદર કેવી મોટાઈ હતી. ઘણા વડીલોને જોઈએ તો આપણને આમ અહોભાવ થાય, એમ થાય કે કેવા મોટા છે. એમની પાસે બેસવાની ઈચ્છા થાય, લોકોને એમની સલાહ લેવાની ઈચ્છા થાય. પણ જ્યારે મોટાઓ નાના વિચાર વાળા થઈ જાય ત્યારે નાનાઓને અહોભાવ જતો રહે છે. એટલે મોટાઈ હોય છે. એ મોટા પદ ઉપર બેઠા હોય, મોટા સ્થાન પર બેઠા હોય, મોટા ઘરના મોટા તરીકે હોય, આપણી અંદર મોટાઈ છે. અને મોટાઈ માફ કરવામાં હોય છે. ભૂલો થાય પણ એને સજા આપવાનું નહીં વિચારવું, એને ક્ષમા આપવાનું વિચારવું. ઠીક છે, હવે ન કરતો. જે વારે ઘડીએ ચાન્સ આપ્યા કરે એ મોટો માણસ કહેવાય. અવસરો આપતા આવડે છે ના, હવે તો તને કહીશ જ નહીં. આવું કરીને સંબંધો તોડી નાખવા બહુ સહેલા છે. પણ એને વારે ઘડીએ ગાંઠ બાંધી અને પતંગ ઉડાવતા રહીએ ને આપણે, કેવું થાય? એમ થાય કે ફિરકી ફેંકી દઈએ, તૂટે તો ના, તુરંત ગાંઠ બાંધી દઈએ. કારણ કે આપણે તો પતંગ ચગાવવો છે. એમ જ સંબંધોના પતંગો ચગાવવા હોય, તૂટે દોરી તો ગાંઠ બાંધો, તૂટે દોરી તો ગાંઠ બાંધો. પણ છોડી દેવાની ઉતાવળ ન કરો. છોડી દેવું સાવ સહેલું છે, તોડી દેવું સાવ સહેલું છે. પણ એને વારે ઘડીએ અવસરો આપવા કઠિન છે. અવસરો આપતા શીખો. આગળ આગળ અનેક કથાઓ આવી. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ધ્રુવ મહારાજની કથા પ્રસિદ્ધ છે. આજે પણ નાથદ્વારા જાઓ ને તો ત્યાં ધ્રુવ બારી છે, જ્યાંથી શ્રીનાથજી બાબા ધ્રુવજીને અખંડ દર્શન આપે છે. પ્રસિદ્ધ કથા ઉત્તાનપાદ રાજા અને બે રાણી, સુરુચિ અને સુનીતિ. આ બે રાણીઓ છે. આધ્યાત્મિક અર્થ જો કરીએ તો ઉત્તાનપાદ રાજા એટલે જન્મ લેનારું દરેક બાળક, જીવાત્મા. ઉત્તાનપાદ જેના પગ ઉપર છે ને માથું નીચે છે. બાળક જન્મ લે તો આ જ અવસ્થામાં હોય, માથું નીચે, મસ્તક ઉપર, મસ્તક નીચે ને પગ ઉપર. ઉત્તાનપાદ. અને જન્મ લે એટલે બે રાણી એના જીવનમાં સામે આવે, સુરુચિ અને સુનીતિ. એક ઈચ્છાઓનો માર્ગ, રુચિનો માર્ગ, અને બીજો નીતિનો માર્ગ, ધર્મનો માર્ગ. માણસ જીવનમાં જે દોડે છે એની જરૂરિયાતો એને નથી દોડાવતી, એની ઈચ્છાઓ એને દોડાવે છે. કારણ કે દરેક માણસની બેઝિક જરૂરિયાત જોવા જાવ ને તો બહુ ઓછી છે, પણ માણસની ઈચ્છાઓ જોવા જાવ ને તો એને જરૂર નથી એની પણ એ ઈચ્છાઓ રાખે છે. એને જરૂર હોય એ ઈચ્છા રાખે તો બરાબર છે, પણ જરૂર નથી એની પણ માણસ ઈચ્છા રાખે છે. આ ઈચ્છાઓ, આ રુચિ. એટલે આ રાજાને પણ સુરુચિ માનીતી છે, સુનીતિ અમાનીતી છે. બંને રાણી, બંનેને એક એક પુત્ર છે. સુરુચિને દીકરો છે, એનું નામ છે ઉત્તમ,
અને સુનીતિને પુત્ર છે એનું નામ છે ધ્રુવ. કારણ કે રુચિ હોય ને એને ઉત્તમ જોઈએ. હજી નવું શું, હજી લેટેસ્ટ શું, હજી કઈ સારી બ્રાન્ડ આવી છે, હંમેશા ઉત્તમ શોધતો રહે ઈચ્છા વાળો માણસ. અને નીતિ વાળો શાશ્વતતા શોધે કે આ બધું હું કરું તો ખરા, પણ આ મારા ઉદ્ધારને કામ લાગશે, આનાથી મારું કલ્યાણ થશે. આ ધ્રુવ છે જે શાશ્વત છે. એકવાર બંને બાળકો ખેલી રહ્યા હતા અને રમતા રમતા જે ઉત્તમ છે એ દોડતો દોડતો જઈને પિતાની ખોળામાં બેસી ગયો. અને ખોળામાં બેસી ગયો એટલે આ ધ્રુવે જોયું કે મારો ભાઈ બેઠો છે તો લાવ હું બેસું. અને જ્યાં એ પિતાના ખોળામાં બેસવા જાય એટલામાં દોડતી દોડતી ઉત્તમની માં સુરુચિ આવી, ધ્રુવનો હાથ પકડ્યો, ખેંચીને ફેંક્યો અને કહ્યું પિતાના ખોળામાં તારે બેસવું છે તો જા, વનમાં જા, તપ કર અને ભગવાન રાજી થાય અને માંગવાનું કહે તો આટલું માંગજે કે તું મારી કુખે જન્મ લે તો તું પિતાના ખોળામાં બેસીશ. અને જ્યાં આવું બોલી માં, ધ્રુવને ખૂબ આઘાત લાગ્યો. મારે પિતાના ખોળામાં મારાથી ન બેસાય. અને જ્યારે માએ આવા કટુ વચનો કહ્યા ત્યારે રડતો રડતો ધ્રુવ એની માં સુનીતિ પાસે આવે અને બધી જ વાત કહી. જો આ સુનીતિ છે, ખરાબ ઘટનાઓ બની હોય ઘરમાં કે ખરાબ સંજોગો થયા હોય કે ક્યાંક કોઈને મનદુખ થયું હોય ત્યારે તમે એવા સલાહકાર બનજો કે એ મનદુખ વધારો નહીં પણ એને ઘટાડો. ત્યારે વાતાવરણ કેમ હળવું બને એનો પ્રયાસ માણસે કરવો, સંઘર્ષ વધે એની કોશિશ નહીં કરવી. આ સુનીતિ છે, સમજદાર છે. એને એમ નથી કહ્યું કે ચાલ જોઉં છું કેમ તને આવું બોલી જાય, હું હમણાં ઝઘડો કરું છું. એને એમ કહ્યું જો બેટા, જે વાત આજ સુધી મેં તને નથી કહી એ વાત તને તારી સુરુચિ માએ કહી છે. તારી સાચી માં તો એ છે. નાના એક તો મારા પર ખીજાઈ, મને કહ્યું જંગલમાં જા, ભગવાન મેળવ. આ જ વાત કરું છું બેટા. આજ સુધી મેં તને નથી કહ્યું કે ભગવાનને મેળવ. એ તારી માં નહીં પણ તારો ગુરુ છે. એ તો કારણ કે ગુરુ હોય ને એ જ એમ કે ભગવાનને મેળવ. તો બેટા એવા ખોળામાં બેસવાની ઈચ્છા ન રાખ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તે પરમ પિતાની ગોદમાં બેસ, જ્યાંથી તને કોઈ ઊભું ન કરી શકે. આ વાત કરનારો તો ગુરુ કહેવાય બેટા. તારી સાચી માં તારી સુરુચિ છે. બેટા જા, વનમાં જા, મેળવવા હોય ને તો ભગવાન મેળવ. અને 5 વર્ષના ધ્રુવને આ ભારત વર્ષની માતા મોકલે છે. અને ધ્રુવને પણ સંકલ્પ થઈ ગયો, મનમાં વાત બેસી ગઈ, બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું છે. મારે નશ્વર વસ્તુ નથી જોઈતી, મારે શાશ્વત વસ્તુ જોઈએ છે. આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો હંમેશા આ ચાલશે તો ખરી ને, આ તૂટી તો નહીં જાય ને, આ બગડી તો નહીં જાય ને. આપણે એની શાશ્વતતા ચકાસીએ છીએ દરેક વસ્તુ. બસ એ જ વસ્તુને મોટી કરો તો આ જગતમાં શાશ્વત શું છે તો કે ઈશ્વર. આપણે નાની નાની વાતોને સમજીએ છીએ, આપણે લાંબો ટાઈમ પીરિયડ ગોતીએ છીએ. બસ એ જ શાશ્વતતા કે જેની એક્સપાયરી ડેટ ન હોય એ કોણ તો કે ભગવાન. એ શાશ્વત આનંદ. બસ આ જ વાત. એટલે ઘણી વાર તમે ધર્મને સમજો જ છો, તમે રોજ બરોજ એ વસ્તુ શાસ્ત્રોની વાત જ કરો છો, બજારમાં જઈને બધે જઈને વસ્તુને ખરીદતા સમયે બસ એનો જ વિસ્તાર લાંબો કરી દો તો એ અધ્યાત્મ થઈ જાય. કોઈ બી વસ્તુનો વ્યાપ વધારી દો બસ તો એ શાશ્વત થઈ જાય, કલ્યાણકારી થઈ જાય. અને એટલા માટે તમે બધા જ શાશ્વત વસ્તુ ગોતો છો, જેનો નાશ ન થાય એવું ગોતો છો, જે બગડે નહીં, તૂટે નહીં. એવું જ આપણે ગોતીએ જ્યારે પણ લેવા જઈએ છીએ. તો અમારા અધ્યાત્મ જગતના લોકો એમ કહે છે કે એવું જો કોઈ પદાર્થ દુનિયામાં હોય એનું નામ ભગવાન છે, જે શાશ્વત છે, જેનો આનંદ દિવસે દિવસે વધે છે, ઘટતો નથી. તમે જે કંઈ પણ વસ્તુ લાવો ને એનો સૌથી વધારે આનંદ ક્યારે હોય? જ્યારે આવે ત્યારે. પછી એના બીજા દિવસે થોડો ઇન્ટરેસ્ટ એમાં ઘટે, હજી એક દિવસ ગયો હજી ઘટે. નવી કાર લાયા હોય તો પેલા કોઈને અડવાય ના દે, કોઈ અડતા નહીં, દીકરાને ના પડી દે, અડતો જ નહીં તું તો. પણ મહિનો થાય એટલે ચાવી આપી, લઈને પાર્ક કરી આવ. એનો અર્થ શું થયો? તમારો ઇન્ટરેસ્ટ એમાં ઘટી ગયો. જે તમારા મનમાં એના માટે મહત્તા હતી એ ધીરે ધીરે ખતમ થઈ રહી છે. પછી હજી મહિનો થાય એટલે ડ્રાઈવરને ચાવી આપી એટલે તું પાર્ક કરી દે. અને પછી તો ભીડમાં લો કોઈ કરી આવ ને, પછી તો સાવ મહત્વ જતું રહે. એમ ધીમે ધીમે રસ તમારો જાય છે.
પણ ભગવાન એવા છે કે ધીમે 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 એની મહત્તા વધતી જાય છે. પ્રતિક્ષણ વર્ધમાનમ, ભક્તિ સૂત્રમાં નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું પ્રતિક્ષણ વર્ધમાનમ, જે ક્ષણે ક્ષણે વધે એનું નામ ભક્તિ છે. તો ધ્રુવને મોકલ્યો છે અને નારદજીને ચિંતા થઈ કે આટલું નાનું બાળક ક્યાંક આવેશમાં આવીને ભગવાન મેળવવા તો નથી નીકળ્યું ને, લાવો ચકાસું એને. તમે ભક્તિ કરવા નીકળશો ને તો કોઈ ને કોઈ ચકાસનારું આવશે, તમને ટકોરશે, તમને રોકશે, તમને ડરાવશે, તમને લલચાવશે. અરે આટલી નાની ઉંમરમાં સેવા કરાય, હજી ભક્તિ કરાય, હજી તો આમ કરવાનું છે, દીકરાઓ પરણાવવાના છે, આ કરવાનું છે. આપણે જેને જવાબદારીઓ માનીએ છીએ ને, ખરેખર આપણી જવાબદારી નથી હોતી. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને આવતો હોય છે. કારણ કે જો આપણે જવાબદારી નિભાવીને આપણે બધું કરતા હોઈએ ને તો એનો અર્થ એ થયો કે આ બધાનું ભાગ્ય તમે લખો છો. આપણે કોઈનું નસીબ લખનારા નથી. આ વધારે પડતી જવાબદારીઓ માનીને આપણે ચાલીએ છીએ. ખરેખર આપણી જવાબદારી હોતી નથી, એ દરેકના નસીબ હોય છે. કારણ કે જો આપણા કયા પ્રમાણે હોય તો બધું એનું સારું જ થવું જોઈએ. આપણે તો બધું વિચાર કરીને જ એના માટે કરીએ છીએ, તો બધાનું ભલું જ થઈ જવું જોઈએ. પણ થાય છે કોઈ મા એના બાળકનું અહિત વિચાર કરે છતાંય દરેક બાળક કોઈ સુખી થઈ જાય છે? બધું જ વિચારીને કર્યું હોય છતાંય ઊંધું નીકળે, સંભવ છે. અને એટલા માટે આપણે આ માનીએ જ કે આપણી જવાબદારી એ આપણી કલ્પના છે. દરેક વ્યક્તિ એનું નસીબ લખાવીને લાવે છે. આપણે તો ખાલી એને સાથ આપી શકીએ છીએ, એને સહયોગ આપી શકીએ છીએ, એટલું જ પૂરતું છે. નારદજી ચકાસવા આવ્યા, કહ્યું કરે ધ્રુવ, તું વનમાં જાય છે ત્યાં તો હિંસક પ્રાણીઓ હશે, તને મારી નાખશે, તું એકલો કેમ રહીશ? ક્યાં ખાઈશ, ક્યાં પીશ? ધ્રુવજી કહે કે હવે ભગવાન મેળવવા નીકળ્યો છું, અને ભગવાન મેળવવા જે નીકળ્યા હોય, ભગવાન પ્રાપ્તિનો જેને સંકલ્પ હોય, એનું બધું જ ભગવાન જ સાચવી લેતો હોય છે. તમે જયારે સત્કર્મ કરવા, સારું કાર્ય કરવા માટે દુનિયામાં નીકળો ત્યારે તમારું બધું ભગવાન સાચવી લેતો હોય છે. પણ એવી શરત સાથે ના નીકળતા કે હું સારું કરવા નીકળ્યો એટલે મને બધા સારા જ મળે. ઉલટાની આપણી સારાઈને ચકાસનારા નીકળે છે, મળતા હોય છે, ચેલેન્જ કરનારા મળતા હોય છે. ઘણી વાર લોકો ફ્રસ્ટ્રેટેડ થઈ જાય, હું તો સારું કરવા જાઉં છું તોય લોકો આવું કરે છે. ઘણી વાર આપણે ના થાય, મેં તો આના માટે આટલું સારું વિચાર્યું તોય આને મારી જોડે આવું કર્યું, હવે તો કોઈની જોડે સારું કરવું જ નહીં, એમ કરીને સારું કામ છોડીને આવી. અરે ના, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. તમારા નસીબમાં પુણ્યો કરવાનું લખ્યું હતું તો તમે સારું કર્યું, પણ સામેવાળાના નસીબમાં સારું કરવાનું નતું લખાયું એટલે એ તમારી જોડે સારું ન કરી શકે. એ બિચારો છે, દુશ્મન નથી. એ દ્રોહ કરવાને લાયક નથી, એ દયા ખાવાને લાયક છે. કે જો ને બિચારાના નસીબમાં સારું નતું તો મારી જોડે સારું ન કરી શકે. અને એટલા માટે પોતાના હાથમાં આવેલા પુણ્યો મૂકી નહીં દેવા. બીજાના વિપરીત કાર્યોને જોઈ આપણી જોડે સારું ન કરતો હોય એનો અર્થ એ નહીં કાઢવો કે હવે આપણે કોઈની જોડે સારું નહીં કરવું. એ આપણા જેવો સારો નથી થતો તો આપણે એના જેવા ખરાબ કેમ થઈએ? એ તમારા જેવો સારો થાય છે, જો નથી થતો તમે એના જેવા ખરાબ શા માટે થાવ? આપણે આપણા સ્વભાવમાં સ્થિત રહેવાનું કે મને જે સદગુણો, સંસ્કારો અને ભગવાનની જે મારા પર કૃપા છે, જેથી મને સારા કરવાના વિચારો આવે છે, અને એટલા માટે હું મારા વિચારો નહીં મૂકું. સામેવાળા ગમે તેવું કરે. નારદજી ચકાસ્યા. ધ્રુવજી કહે કે મારે મનમાં નક્કી કર્યું છે, મેળવવા છે તો ભગવાન. તો ધ્રુવજીને સમજી ગયા નારદજી કે આ ભગવાનને મેળવીને રહેશે, કારણ કે આનો સંકલ્પ દ્રઢ છે. નારદજી ગુરુ બન્યા, મંત્રનો ઉપદેશ આપ્યો ધ્રુવજીને કે એમ કર, મધુવનમાં જા, જ્યાં યમુનાજીનો કિનારો છે, બ્રજમંડલ છે, પ્રભુની લીલા ભૂમિ છે, ત્યાં જઈને તપ કર અને હું તને મંત્ર આપું છું, એનો જાપ કરજે. અને હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા અને ચાલ્યા છે ધ્રુવજી વ્રજની ઓર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશાક્ષર મંત્રનો જપ કરતા કરતા ધ્રુવજી આવ્યા છે મધુવનમાં. વ્રજમંડળ છે, યમુનાજીનો કિનારો છે, જ્યાં ધ્રુવ ટીલો છે, જે ટીલા ઉપર ઉભા રહી ધ્રુવજીએ તપશ્ચર્યા કરી હતી. અન્ન જળનો ધીમે ધીમે ત્યાગ કરી દીધો, કેવલ ભગવદ નામમાં મગ્ન રહેવા લાગ્યા. પાંદડાઓ ખાતા એ પણ છોડી દીધા, કેવલ યમુના જળના પાન કરવા લાગ્યા. અને યમુના જળના પાન કરીને તપ કરે, એક પગ ઉપર બીજો પગ ચડાવી લીધો, હાથ જોડ્યા, ધ્યાનમાં મગ્ન બન્યા છે, એક જ મંત્રનો જાપ કરે છે. જળનો પણ ત્યાગ કરી દીધો, કેવલ હવાનું ભક્ષણ કરતા આત્મ સર્વાત્મ ભાવ વ્યાપ્ત થયો.
કારણ કે એક જ આત્મા સર્વત્ર વ્યાપ્ત છે. અને આત્મભાવ થયો અને પોતાના પ્રાણોને રોક્યા, શ્વાસને રોક્યા, ત્રિલોકના શ્વાસો રોકાવા લાગ્યા. ઇન્દ્ર ગભરાયા, ક્યાંક મારું ઇન્દ્રાસન લેવા કોઈ તપ તો નથી કરી રહ્યું ને. ભાગ્યા ભગવાન પાસે. ભગવાન કહે કે આ ઇન્દ્રાસન માટે નહીં, મારો ભક્ત મને પામવા માટે તપ કરે છે. પરમાત્મા આવ્યા ધ્રુવજીના ધ્યાનમાં. આનંદ આનંદ વ્યાપી ગયો ધ્રુવજીને. જ્યારે ધ્યાનમાં પરમાત્મા ચતુર્ભુજ નારાયણ દેખાયા, થોડી વાર થઈને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. વિવળ થઈને ધ્રુવજીએ પોતાના નેત્રો ખોલ્યા અને જ્યાં ખોલ્યા તો જે ધ્યાનમાં પરમાત્મા હતા એ સામે ઉભેલા દેખાયા. સામે ઉભેલા ચતુર્ભુજ નારાયણના દર્શન ધ્રુવજીએ કર્યા. મનમાં હરખ માતો નથી, આંખમાંથી અશ્રુપાત થવા લાગ્યા. ધ્રુવજી કંઈ બોલવા માંગે છે પણ બોલી શકતા. અને ત્યારે પરમાત્માએ પોતાનો શંખ લઈ ધ્રુવજીના ગાલ ઉપર લગાડ્યો. અને જ્યાં ગાલ પર લગાડ્યો ત્યાં ધ્રુવજીને વાણી સ્ફુટી. સ્તુતિ કરતા કહ્યું, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત અખિલ શક્તિ ધરસ્વધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રભુ, આપ જ અમારી આત્મામાં બિરાજેલા છો. અમે ભક્તિ કરીએ છીએ તો અમે નથી કરતા, આપ જ કરાવો છો. તમે વિચાર કરો છો કે તમને વિચાર આવે છે? જોજો, તમે વિચાર કરો કે તમને આવે? તમે જુઓ છો કે તમને દેખાય છે? તમે સાંભળો છો કે તમને સંભળાય છે? તમે શ્વાસ લો છો કે શ્વાસ ચાલી રહ્યા છે? કોઈ બાળક જન્મે તો એને કોઈ ડોક્ટર પ્રેક્ટિસ કરાવે કે ચલ બેટા હવે તું જન્મ્યો છો, એમ કર, એકવાર ઊંડું શ્વાસ લે, હવે છોડ, હવે લે, હવે છોડ, બસ હવે લેતે રહેજે. હવે કોઈ પ્રેક્ટિસ કરાવે છે કે સહજ જન્મતાની સાથે માણસની શ્વાસો ચાલવા લાગે છે? વિચાર કરજો, કોણ આધાર છે આ જીવનમાં? આપણે તો 10 પ્રાણાયામ કરીએ તોય થાકી જઈએ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસો લઈએ છે, થાક લાગે છે? એમ થાય છે કે લાવો ને અડધો કલાક આરામ કરી લો, કાયમનો આરામ થઈ જાય કે નહીં? તો આ તો બધું ચાલી રહ્યું છે. અને જો ભગવાનને તમને ફરિયાદ હોય કે આ ભગવાન બધાની શ્વાસો લઈ લે છે, તો અને ભગવાન તમને એવા આશીર્વાદ આપી લે કે હવે તું જેટલી શ્વાસ લે એટલી તારી, તારા ઉપર જા, પછી જીવનની કોઈ મજા રહે? એમ થાય કે આ જમવા જાઉં ને પાણીપુરી ખાતા ખાતા શ્વાસ લેવાનું ભૂલી જવું. તો ક્રિકેટ મેચ જોવા બેઠો હોઉં ને ત્યાં જો વિરાટ કોહલી સિક્સરો મારતો હોય અને જો હું એમાં એવો મગ્ન થઈ જાઉં શ્વાસ લેવાનું ભૂલી જવું, તો આપણે લેવા જો આપણા ઉપર જવાબદારી આપી દે ને ભગવાન, તો એક એક શ્વાસ આપણું એક એક ટેન્શન બની જાય. કારણ કે પછી તો ધ્યાન એમાં જ રહે. તો આપણે લેતા નથી, આ તો બધું ચાલી રહ્યું છે. ને તો પછી લગ્નના પાર્ટીઓમાં બધા ઓક્સિજનના બાટલા સાથે લઈને ફરવું પડે. નાચવા કૂદવામાં શ્વાસ લેવાનું ભૂલી જઈએ તો પછી તો આવું જ થાય. અને એટલા માટે આ તો બધું ચાલી રહ્યું છે. ધ્રુવજી કહે છે કે પ્રભુ, આ બધાનું મૂળ આધાર તો આપ જ છો, જે આત્મા રૂપે અમારી અંદર બિરાજો છો. અને એટલા માટે સેવા કરવાનું, ભક્તિ કરવાનું, સત્કર્મ કરવાનું પણ અમે જે અહંકાર અજ્ઞાત કરીએ છીએ ને, એ ખરેખર તો કરાવનારા આપ જ છો. આપણે એમ કહીએ કે મેં દર્શન કર્યા, પણ આપણે જોતા નથી, આપણને દેખાય છે. નહીં તો કોઈ વસ્તુ એમ કે 10 મિનિટ આને જો તો થાકી જઈએ, પણ જન્મ્યા ત્યારથી જોઈ રહ્યા છીએ, થાક લાગે? તો આપણે જોતા નથી, આપણને દેખાઈ રહ્યું છે. આપણે સાંભળતા નથી, આપણને સંભળાય છે. આખું કુદરતી છે, આ ભગવાનની પ્રક્રિયા છે. આપણે તો કેવલ એમાં આપણો સંકલ્પ જોડી અને પુણ્યોને પ્રાપ્ત કરી લઈએ છીએ. દેખાય છે પણ મારે ભગવાનને જોવા છે, આ તમારો સંકલ્પ છે ને. ભગવાને ગીતાજીમાં એ જ તો કહ્યું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં તું સ્વતંત્ર છું, તારે જે કરવું હોય. હું તને કાર આપી દઉં છું, સ્ટેરિંગ તારા હાથમાં આપું છું, એન્જિન હું છું, મારે કારણે બધું ચાલે છે, પણ સ્ટેરિંગ તારા હાથમાં. હવે કારને તારે ક્લબમાં લઈ જવી કે હવેલીમાં, તારે નક્કી કરવાનું. કાર ક્યાં લઈ જવી? કર્મણ્યવાધિકારસ્તે, કર્મમાં તું સ્વતંત્ર, પણ કર્યા પછી ફળમાં તું પરતંત્ર છું. કર્યા પછી એમ કે મને તો આ જ જોઈએ, હવે શું તને આપવું એ મારે નક્કી કરવાનું છે. તો આ બધી ઇન્દ્રિયો ભગવાને આપણને આપી છે, આપણે એનો કેવો ઉપયોગ કરીએ છીએ એના પરથી આપણું કર્મ બંધાય છે. ધ્રુવજી તો એમ કહે છે, પ્રભુ મને સત્સંગ આપજો, ભગવદીઓનો સંગ આપજો, જેથી આપની ચર્ચા કરતા 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 હું સંસાર સાગરને તરી જાઉં.
ભગવાન મળી ગયા. અહીંયા પ્રશ્નમાં આત્માઓએ જગાવ્યો, લોકો હજારો વર્ષોથી તપ કરે અને ભગવાન નથી મળતા, તો ધ્રુવજીને આટલી જલ્દી ભગવાન મળ્યા કેમ? ત્યારે અમારા મહાપ્રભુજી કહે કે ધ્રુવજીના તપને કારણે પ્રભુ પ્રસન્ન નથી થયા, પણ ધ્રુવજીને અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા કોઈ હોય તો શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીના પાન કરીને તપ કરતા, અને એટલા માટે ધ્રુવજી પર જલ્દી કૃપા થઈ. અને જલ્દી કૃપા થવાનું કારણ શ્રી યમુનાજીની કૃપા છે. એટલે જ આપણે તો પુષ્ટિ માર્ગમાં જ્યારે પણ પ્રભુની વાત આવે, વ્રજની વાત આવે, મધુવનમાં યમુનાજીના તટ ઉપર જઈને તપ કર્યું એટલે યમુનાજીએ કૃપા કરી, ઠાકોરજી જલ્દી મેળવી આપે. એટલે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં યમુનાષ્ટક ઉપર એટલું ભાર અપાય છે. 16 ગ્રંથમાં પહેલો ગ્રંથ યમુનાષ્ટક છે. કારણ કે મૂર્તિમંત ભક્તિનું સ્વરૂપ એ યમુનાજીનું છે. ભક્તિના દાત્રી કોઈ હોય તો યમુનાજી છે, મુકુંદ રતિ વર્ધિની. અને એટલા માટે દરેક વૈષ્ણવે યમુનાષ્ટકનો પાઠ અચૂક કર્યો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપિત. આવા શ્રી યમુનાજીની કૃપા હેત કરી દેત શ્રી યમને વાસ ગુંજે. 41 પદો યમુનાજીના છે. અને જ્યારે એનું અવગાહન કરીએ ત્યારે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. ભક્તોના ભાગ્ય ને સૌભાગ્યને આપનારા શ્રી યમને મહારાજ છે. ભક્તોનું પરમ લક્ષ્ય ક્યાં છે? કે વ્રજમાં અમારી પ્રાપ્તિ થાય, પ્રભુની લીલાઓમાં અમારી પ્રાપ્તિ થાય. અને એ પ્રાપ્તિ કરવા માટે કોઈ એકનું આરાધન હોય તે શ્રી યમુનાજીનું આરાધન છે. સ્વયં ગોપીજનોએ કાત્યાયની વ્રત કર્યું, યમુનાજીનું રજનું સ્વરૂપ બનાવ્યું, અને સ્વયં પરમાત્મા રાસ રૂપે એમને પ્રાપ્ત થયા. હે યમુનાજી, અમે પણ આપને વિનંતી કરીએ છીએ, અમે આપના શરણે છીએ, કૃપા એવી કરો, અમને ભક્તિનું દાન કરો અને વ્રજમની રજમાં અમને સ્થાપિત કરો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાજ કી જય. તો શ્રી ધ્રુવજી ઉપર એવી કૃપા શ્રી યમુનાજીની થઈ કે તુરંત ઠાકોરજીએ કૃપા કરી. આ ધ્રુવ ચરિત્ર અદ્ભુત ચરિત્ર છે. જ્યારે યક્ષોનો સંહાર ધ્રુવજીએ કર્યો, લક્ષ્મણ ઝૂલા પાસે જઈને તપ કરવા ગયા, સબ ગંગાજી શાંત થઈને વહેવા લાગ્યા, મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને ધ્રુવજી ધ્રુવલોકને પ્રાપ્ત થયા. અને એ ધ્રુવલોકથી શ્રીનાથજી બાબાના ખંડ દર્શન ધ્રુવજી કરે છે. જ્યારે ધ્રુવના વંશનું વર્ણન આવ્યું, અંગ થયા, અંગના વેન થયા, વેન નાસ્તિક થયા, ધર્મમાં બધી પ્રજામાં ધર્મ કર્મ બધું જ બંધ કરાવી દીધું. અને જ્યારે ધર્મ શૂન્ય સમાજ બને છે ત્યારે સમાજ ટોળું બની જાય છે, અને ટોળું સર્વનો સર્વનાશ કરી નાખે છે. એટલે સમાજમાં સંગઠનો હોવા જોઈએ, ટોળાઓ ન હોવા જોઈએ. કારણ કે ટોળાએ સમાજનું બહુ મોટું નુકસાન કર્યું છે. જ્યારે સમાજમાંથી ધર્મ જતો રહે છે, વિવેક જતો રહે છે, પાપ પુણ્યનો ભય જતો રહે છે, ત્યારે સમાજ ટોળું બની જાય છે અને ટોળાઓ સર્વનાશ પાથરે. કારણ કે સંગઠન હોય એમાં સંખ્યા હોય પણ સમજ હોય, દિશા હોય, ગતિ હોય. ટોળામાં પણ સંખ્યા હોય પણ એની દિશા ન હોય અને સમજ ન હોય. અને જ્યારે જ્યારે સમાજ ટોળા બને છે ત્યારે સમાજનો સર્વનાશ થાય છે. એટલા માટે ધર્મ એક એવો છે જે સમાજને વ્યવસ્થામાં બાંધી રાખે છે. આ વેન રાજા એવા થયા કે એને સમાજમાંથી ધર્મ કર્મ બંધ કરાવી દીધા અને સમાજ ટોળું બની ગયો, અને ટોળું બની સમાજે જ વેન રાજાને મારી નાખ્યો. એને બાહુનું મંથન કર્યું, અને મંથન કર્યું અને એમાંથી બોલો પૃથુ ભગવાન કી જય, પૃથુ રાજાનું પ્રાગટ્ય થયું.